श्री मुक्त जीवन प्राथमिक शाळा विसर्ग धोरण 8 विषय विज्ञान पाठ 9 प्राणियों प्रजनन। तो प्रजनन એટલે શું કહેવાય? તો પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહેવાય। પૃથ્વી ઉપર દરેક સજીવ પોતાના જેવા સજીવનું નિર્માણ નવું કરી શકે છે। એની અંદર વનસ્પતિ પણ આવી જાય અને બધા પ્રાણીઓ પણ આવી જાય। આગળના પાઠમાં આપણે પાચન, પરિવહન અને શ્વસન પ્રક્રિયાઓ વિશે ભણ્યા હતા। દરેક સજીવ માટે પોતાના અસ્તિત્વ માટે આવશ્યક છે, બરાબર? આપણે પૃથ્વી પર જન્મ થાય છે નવા બાળકનો, તો એના માતા પિતાને આભારી છે, એમનો જન્મ એમના માતા પિતાને આભારી છે। તો આ વંશવેલો જે આપણે કહીએ, બરાબર, પપ્પા, દાદા, પરદાદા, એમ વારસાગત લક્ષણો આપણા શરીરમાં આવતા હોય છે। તો પ્રજનન જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે પણ આવશ્યક છે, બરાબર? પરીક્ષામાં ખાસ પૂછાય પ્રશ્ન, પ્રજનનનું મહત્વ શું છે? તો પહેલો મુદ્દો કે પ્રજનનનું જાતિઓનું સાતત્ય જાળવી રાખવા માટે આવશ્યક છે। જાતિ એટલે દરેક જાતિ, પછી એ વનસ્પતિ પણ આવી ગયા અને દરેક પ્રાણી પણ આવી ગયા। વનસ્પતિની જાતિની આપણે વાત કરીએ તો પ્રજનનની ક્રિયામાં વનસ્પતિમાં જેવો છોડ હશે એવો જ છોડ નવો બાળ સજીવ એનો ઉત્પન્ન થશે। જ્યારે પહેલાંમાં આપણી વાત કરીએ તો આપણા માતા પિતામાં જે કંઈ લક્ષણો છે એ લક્ષણો બાળકમાં પૂરેપૂરા આવતા નથી, અમુક જ લક્ષણો આવે છે। બીજું, પ્રજનનનું સજીવમાં એક વિશેષ મહત્વ છે, કારણ કે તે એક જેવા સજીવોમાં પેઢી દર પેઢી નિરંતરતા બનાવી રાખવાનું સુનિશ્ચિત કરે છે। અને ત્રીજું, પોતાના જીવાત બાળ સજીવનું નિર્માણ કરે છે। આમ દરેક સજીવ માટે પ્રજનનનું મહત્વ છે। તમે 7મા ધોરણમાં વનસ્પતિઓમાં પ્રજનન વિશે અભ્યાસ કરી ચૂક્યા છો। આ પ્રકરણમાં આપણે ફક્ત પ્રાણીના પ્રજનન વિશેનો આપણે અભ્યાસ કરીશું, વનસ્પતિ પ્રજનનનો અભ્યાસ કરવાનો નથી। હવે પ્રજનનના પ્રકાર, તો તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાઓને જોયા હશે, બરાબર? ગાય હોય તો ગાયનું વાછરડું હોય, કૂતરું હોય તો ગલુડિયું હોય, મનુષ્યમાં તો નાનું શિશુ હોય અથવા બાળક કહીએ છીએ। કેટલાક પ્રાણીઓમાં બચ્ચોના પુસ્તકમાં નામ લખવા પ્રયત્ન કરો, જેમ કે ક્રમ સંખ્યા 1 થી 5માં ઉદાહરણ આપીને દર્શાવે છે। તો અહીંયા પુસ્તકમાં 5 નંબર પાઠ 9માં તમે જોશો, બરાબર? તો પુસ્તક અહીંયા તમારી જાતે પૂરજો। અહીં લખ્યું છે મનુષ્ય, તો મનુષ્યનું જે સંતાન હોય એને શિશુ કહેવાય। બિલાડી, તો બિલાડીના બચ્ચાને આપણે મીંદડું કહીએ છીએ। કૂતરું, તો કૂતરાના બચ્ચાને ગલુડિયું કહીએ છીએ। પતંગિયું, તો પતંગિયામાંથી ઈયળ ઉત્પન્ન થાય। મરઘી, તો મરઘીનું બચ્ચું અથવા બીજું નામ એનું પીલું પણ કહેવાય। ગાય, તો ગાયમાં આપણે પાછળનું કહીએ છીએ। ભેંસ હોય તો પાડી કહીએ છીએ। દેડકો, તો દેડકામાં ટેડપોલ કહેવાય। એમ દરેક સજીવના જે લક્ષણ છે, એ એનું જે નવું બાળક નાનું ઉત્પન્ન થાય એને આપણે અલગ નામથી ઓળખીએ છીએ। તમે વિવિધ પ્રાણીઓના બચ્ચાનો જન્મ થતાં પણ જોયો હશે, ગાય, ભેંસ, કૂતરું। તમે જણાવી શકશો કે મરઘી, તો મરઘી બચ્ચું ઉત્પન્ન કરતું નથી, ફક્ત મરઘી ઈંડું મૂકે છે। એ પ્રમાણે પતંગિયું, તો પતંગિયામાંના ઈંડામાંથી ઈયળ ઉત્પન્ન થાય। બિલાડીનું બચ્ચું અને ગલુડિયું કેવી રીતે જન્મ લે છે? તો તમે વિચારશો કે જન્મ પહેલાં આ સજીવો
એવા જ દેખાતા હતા જે અત્યારે દેખાય છે. એટલે કૂતરાના જે કંઈ લક્ષણ હોય તો ગલુડિયાના બધા અંગો શરીરનો વિકાસ જોઈએ તો એ સરખો જ હશે. ચાલો આપણે જાણકારી મેળવીએ. વનસ્પતિની જેમ પ્રાણીઓમાં પણ પ્રજનનના બે પ્રકાર છે, લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન. હવે પરીક્ષામાં તફાવત પૂછાય છે, ખાસ યાદ રાખજો કે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. તો અલિંગી પ્રજનનમાં ફક્ત એક જ સજીવ ભાગ લે છે, જ્યારે લિંગી પ્રજનનમાં બે સજીવ નર અને માદા બંને અલગ અલગ હોય છે. બીજું, અલિંગીમાં પ્રજનન કોષો બનતા નથી, જ્યારે લિંગી પ્રજનનમાં નર અને માદા બંનેમાં પ્રજનન કોષો શરીરની અંદર બનતા હોય છે. ત્રીજું, એમાં ફલન અને ગર્ભ વિકાસ જરૂરી નથી. તેની બાજુ લિંગી પ્રજનનમાં ફલનની ક્રિયા થાય તો જ બાળકનો જન્મ થાય, નહીંતર બાળકનો જન્મ થતો નથી. એટલે ફલન અને ગર્ભ વિકાસ જરૂરી છે. અને ચોથું, સંતતિ એના પિતૃ જેવી જ હોય, બરાબર. એટલે જેવા પિતા કે માતા હોય એવું સંતતિમાં બિલકુલ આકાર સેમ જ હોય. જ્યારે આ બાજુ આનુવંશિક અમુક લક્ષણો દેખાય, પણ મારો પુત્ર હોય તો કે મારો પુત્રનો આકાર મારા જેવો હશે એવું શક્ય નથી. કદાચ મારા ઉપર થોડો ઘણો મળતો આવે, કાં તો એની મમ્મી ઉપર મળતો આવે. એમ દરેક સજીવ, તમે પોતે છો બાળકો, તો બરાબર, અથવા કોઈ નવા બાળકનો તમારા ઘરમાં જન્મ થતો હોય તો તરત જ કોઈ ખબર કાઢવા આવે તો કહેતા હોય છે કે અસલ એના પપ્પા જેવો છે, કાં તો અસલ એના મમ્મી જેવો છે, બરાબર. તો આપણે એ જે લક્ષણો કહીએ છીએ એ બધા આનુવંશિક લક્ષણો કહેવાય. એટલે અમુક જ લક્ષણો આવે, બધા લક્ષણો પૂરેપૂરા આવતા નથી. હવે લિંગી પ્રજનન, તમે ધોરણ 7માં વનસ્પતિમાં પ્રજનન વિશે અભ્યાસ કરેલો હતો, તેને યાદ કરવા પ્રયત્ન કરો. તમને યાદ હશે કે લિંગી પ્રજનન કરતી વનસ્પતિઓમાં નર અને માદા એમ બંને પ્રજનન અંગો આવેલા હોય છે, જ્યારે પ્રાણીઓમાં નર અને માદામાં વિવિધ પ્રજનન ભાગો અથવા અંગો હોય છે. વનસ્પતિની જેમ પ્રાણીઓ પણ નર અને માદા જન્યુઓ બનાવે છે. તેના જોડાણથી યુગ્મનદ બને છે. આ યુગ્મનદનો વિકાસ થઈને એક નવો સજીવ ઉત્પન્ન થાય. એવા પ્રકારનું પ્રજનન કે જેમાં નર અને માદા એ બંનેનું જન્યુઓનું જોડાણ થતું હોય એને લિંગી પ્રજનન કહેવાય. એટલે આમ લિંગી પ્રજનનમાં બે નર અને માદા બે સજીવ અલગ અલગ હોય છે. આપણે આ પાઠમાં ફક્ત મનુષ્યના પ્રજનન અંગોનો વિકાસ અને એની પ્રજનન ક્રિયાનો અભ્યાસ કરીએ. તો પુસ્તકમાં પાન નંબર 101 ઉપર તમે આકૃતિ જોઈ શકો છો કે અહીં પહેલી જે આકૃતિ આપી છે, બરાબર, આ પહેલી જે આકૃતિ તમને દેખાય છે એ નર પ્રજનન કોષની છે, અને બીજી આકૃતિ અહીં આપેલી છે એ માદા પ્રજનન કોષની છે. હવે નર પ્રજનન અંગોની અંદર મુખ્ય 3 ભાગ હોય. કયા? તો એક જોડ શુક્રપિંડ, 2 શુક્રવાહિની અને 1 શિશ્ન. કે અહીં આકૃતિમાં તમે જોઈ શકશો કે આ જે ભાગ બતાવ્યો છે એ શિશ્ન છે, આ બંને જે ભાગ છે એ શુક્રપિંડ છે, અને અહીંયા આ જે 2 નળીઓ દેખાય છે એ શુક્રવાહિની છે. ફરીથી 2 શુક્રપિંડ હોય, 2 શુક્રવાહિની હોય અને 1 શિશ્ન હોય. આ મુખ્ય પ્રજનન અંગ પુરુષના થયા, એટલે કે નર પ્રજનન. દરેકનું કાર્ય અલગ અલગ છે. શુક્રપિંડ જે તમે આકૃતિમાં જુઓ છો તો શુક્રપિંડમાંથી લાખો શુક્રકોષો ઉત્પન્ન થાય છે. એની ફક્ત લાખો શુક્રકોષમાંથી એક જ આકૃતિ અહીંયા શુક્રકોષની તમને આપેલી છે.
તો આ શુક્રકોષની આકૃતિમાં જોશો તો મુખ્ય 3 ભાગ પડે. એક, આગળનો ભાગ એટલે કે માથું, એને શીર્ષ કહેવાય. બીજો, વચ્ચેનો ભાગ, એને મધ્ય ભાગ કહેવાય. અને પાછળનો જે ભાગ છે એ પૂંછડી. આમ શુક્રકોષની આકૃતિમાં મુખ્ય 3 અંગો જોવા મળે: શીર્ષ, મધ્ય ભાગ અને પૂંછડી. હવે માદા પ્રજનન અંગો. તો માદા પ્રજનન અંગોમાં આપણે જોઈએ તો પુરુષમાં જેમ 2 શુક્રપિંડ હતા એમ અહીંયા 2 અંડપિંડ આવેલા છે. એની બાજુમાં જેમ અહીંયા શુક્રવાહિની હતી એમ અહીંયા 2 અંડવાહિની છે. અહીંયા શીર્ષ ન હતું તો અહીંયા ગર્ભાશય હોય છે. ફરીથી 2 અંડપિંડ, 2 અંડવાહિની અને ત્રીજું ગર્ભાશય. આ માદા પ્રજનન અંગો છે અને સ્ત્રીમાં આ અંગો આપણને જોવા મળે. એટલે માદા પ્રજનન અંગોમાં એક જોડ અંડપિંડ, અંડવાહિની, બરાબર, અંડવાહિની ઇંગ્લિશમાં ફેલોપિયન નલિકા કહેવાય, અને ગર્ભાશય. આમ 3 અંગો મુખ્ય આવેલા છે. અંડપિંડ માદાજન્યુઓ ઉત્પન્ન કરે છે જેને આપણે અંડકોષ કહીએ છીએ. એટલે અંડપિંડમાંથી અંડકોષ ઉત્પન્ન થાય. મનુષ્યમાં પ્રતિ માસ બંને અંડપિંડોમાંથી કોઈ પણ એક અંડપિંડમાંથી એક વિકસિત અંડકોષ અંડવાહિનીમાં મુક્ત થાય છે. ગર્ભાશય એ ભાગ છે જેમાં શિશુનો વિકાસ થતો હોય. એટલે ગર્ભાશયમાં ફક્ત જે નાનું બાળક હોય એનો વિકાસ. શુક્રકોષની જેમ જ અંડકોષ પણ એક જ કોષ છે. હવે જેમ આગળના પાને આપણે જોયું હતું તો આ શુક્રકોષની આકૃતિ હતી. એમ અહીંયા સ્ત્રીની અંદર જે અંડકોષ છે એ અંડકોષનો આકાર આ રીતે હોય, બરાબર. અને વચ્ચે એક કોષ કેન્દ્ર આવ્યું. બુજોને યાદ છે કે વિભિન્ન પ્રાણીઓમાં અંડકોષનું કદ અલગ અલગ હોય, કે દરેકનો અંડકોષ એક સરખો હોતો નથી. મનુષ્યમાં અથવા ખૂબ જ મોટા પણ થઈ શકે છે, જેમ કે મરઘી. અને સામરૂપનો અંડકોષ સૌથી મોટામાં મોટો હોય છે. એટલે એક વાક્યમાં યાદ રાખજો કે સૌથી મોટો અંડકોષ કયો? તો સામરૂપ. હવે તફાવત શુક્રકોષ અને અંડકોષ. તો પહેલો મુદ્દો, શુક્રકોષ એ નર પ્રજનન કોષ છે, જ્યારે અંડકોષ માદા પ્રજનન કોષ છે. શુક્રકોષ શુક્રપિંડમાં ઉત્પન્ન થાય, જ્યારે અંડકોષ અંડપિંડમાં ઉત્પન્ન થાય. શુક્રકોષો લાખોની સંખ્યામાં ઉત્પન્ન થાય છે, જ્યારે અંડકોષ માદાના શરીરમાં ફક્ત દર મહિને 2 અંડપિંડ હોય એમાં વારાફરતી એક જ અંડકોષ ઉત્પન્ન થાય. એક વખત આ બાજુથી અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થશે, બીજા મહિને બીજા અંડપિંડમાંથી ઉત્પન્ન થશે. એટલે ફરીથી શુક્રકોષમાં લાખોની સંખ્યામાં શુક્રકોષો ઉત્પન્ન થાય, જ્યારે દર મહિને વારાફરતી અંડપિંડમાંથી એક જ અંડકોષ ઉત્પન્ન થાય છે. તો આ રીતે પરીક્ષામાં બંને તફાવત બાકી વર્ગમાં લખવાના છે: અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અને બીજો તફાવત શુક્રકોષ અને અંડકોષ. અને બીજો પ્રશ્ન સજીવોમાં પ્રજનનનું મહત્વ. એના પછીનું